વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો 365 માંથી હજી 68માં નંબરનો વ્લોગ છે. અને હું મારો કોલેજ આવ્યા હતા મહારાષ્ટ્રમાં, અને ગાડી તો ભરી દીધી. અત્યારે 12 વાગ્યા છે. 12 વાગે ગાડી ભરાઈ ગઈ, પણ તમે રસ્તો જુઓ. અમે કેવું હતા, ખેતરમાં ગાડી ચાલુ કરતા, અને આ સાનું ખેતર છે ખબર છે તમને? આ તું બધું જીરું એટલે સોરી અજમો હતો. અજમાનું ખેતર છે. અજમો કાઢી લીધો એટલે ખેતર ખાલી થઈ ગયું, અને અમારી ગાડી બી એમ જાય. બાકી તો પેલા ઢીફાવાળા ખેતરમાં રહીને જતા હતા. અને આપણી વાડી છે, તમે જોઈ શકો છો. ત્યાંથી લઈ અને ત્યાં સુધી, જ્યાં સુધી આ દેખાય ને ત્યાં સુધી એવડી વાડી છે આપણી. અને ગાડી ફટાફટ ભરાઈ ગઈ છે. જવાનું છે ખાલી કરી, અને રિટર્ન પાછું આવવાનું છે રાતે ને રાતે. એની ટાઈમ મતલબ જે ખાલી થાય એની ગાડી એવી ને એવી ગાડી લઈ અને પાછું આવી જવાનું છે. પછી ગાડી ભરી પછી બીજી દિવસ પાછું જવાનું છે. એટલે ઘરે જવાની શું કહેવાય એને, ઘરે જવાનું શું કહેવું ઓછું કહેવાય હા તો નથી. હા નક્કી નથી આજે ઘરે જવું ન જવું. એ છતાંય તો મતલબ ટાઈમ મળે તો એક્ટિવા લઈને બાઇક લઈને જઈશું. ગાડી ખાલી થાય ત્યાં સુધી. બટ 99% ચાન્સ નથી કે ઘરે જવાનું, બરાબર? 1% ચાન્સ છે ઘરે જવાનું. હવે પાછું રિટર્ન આવવાનું છે, કારણ કે પાછી ગાડી ભરવાની છે ફટાફટ. રમજાન મહિનો ચાલે છે ધમધોકાર, એટલે કામ કરવું પડે. અમે રોજા નહીં કરતા. આઈ એમ સોરી બાબુ. ના રોજા નથી કરતા, પણ અમારે કેવું કે પપ્પાનું વધારે ચાલે છે, એટલે અમારા ગાડીના ફેરા વધારે આવશે હવે રમજાન મહિનામાં. રાત દિવસ ને અરે ચના કાઢશે. હવે જો ચના છે, એમ ચના કાઢશે રહ્યા. સોલે મોટા ચણા, છોલે ભટુરે બનાવવા, છોલે ચણા ગબ્બરવાળા ને કે છોલે. તો હવે જો નીકળ્યા છે, અને આપણી ગાડીના એમાં થયા છે 12 ને 2, પણ એકચ્યુઅલીમાં લગભગ 4-5 મિનિટ આગળ છે. રેગડિયા 4 મિનિટ આગળ છે, એટલે 11:58 થઈ છે. તો ચલો આગળ મળીએ. અને આ ભવાની માતાનું મંદિર આવ્યું છે મહારાષ્ટ્રની અંદર. ભવાની માતાનું મંદિર છે. જય ભવાની માં, જય ભવાની માં કમેન્ટ કરી દેજો. અને મળીએ આગળ બ્લોગમાં. અધિક દુકાન જતા હતા ઘરે વાગ્યા હતા 12:30. રસ્તામાં ગાડી જતો નહીં. ગાડી ને અંદર બેસી ગઈ, ગાડી ઉભી થઈ ગઈ, કારણ કે રસ્તો એકદમ પાતળો છે. એકી ગાડી નીકળે એટલો જ રસ્તો છે, એક જ ગાડીનો. તો ગાડી આપણી ઉભી થઈ આવી જાય. ભૈયા બધા ભેગા થઈને અને ધક્કા મારીશું. તાપમાં મદદ તો કરવી પડે ને, એ બી આપણા જેવા છે. એના છે આપણે એ બધું વાંચીને પણ મારીએ. ચાલો જાઓ दो थोड़ा ले लो पीछे, हम भी निकल जाते हैं. इधर से निकालना, बाद में निकालो ना, तो इधर से निकालना. हम निकाल लेते हैं, तुम आगे ले, पीछे ले लो थोड़ा. ये भाई ની ગાડી આવી તાપમાં ખરા તાપમાં ગાડી નીકળી ગઈ. હાસ લાગ્યું, બરાબર. થોડીક મદદ કરવી આપણો નિયમ છે, મદદ કરવાનો બધાને. આપણી ગાડી ભરેલી છે, પાતળો રસ્તો છે એટલે નીકળે એવું હતું. ચલો એ ફટાફટ આપણે નીકળી જઈએ અને આગળ મળીએ. આપણે જતા હતા, મેં ગાડી કાઢી નાખી. આગળ જતા હતા, રસ્તો બહુ ખરાબ છે. અને અહીંયા આગળ જોઈએ તો ખેતર હળગ્યું હતું, તમે જુઓ તો ખરા. આખું ખેતર હરગ્યું છે, જબરજસ્ત તમારો નીકળે છે. આપણે બાજુ કંપનીઓ હરગે, બધા ઘર અને એવું બધું હરગે, ત્યાં ખેતર હરગે છે. જબરજસ્ત ખેતર હરગ્યું છે. ખેતરમાં શોર્ટ સર્કિટ થયું છે. બે ખેતર ભેગા થઈ ગયા, બે ફ્યુઝ ભેગા થઈ ગયા એવું લાગે. આવો જ જો ખેતર જ છે બધા. અને આજે કંઈક અલગ રસ્તેથી આવ્યા આપણે, બહુ અલગ રસ્તે છે. આપણા રસ્તામાં જ સળગ્યું છે ખેતર, તમે જોઈ શકો છો. ખેતર સળગ્યું આપણા રસ્તા વચ્ચે. અને હા, હવે કેવું લાગશે તમે ફીલ અમે કરીશું. સારું કચ્છું દેખાતું નહીં આગળ. હા, કારણ કે સળગે છે. કેવું લાગે છે? જેમ આપણે જઈએ છીએ, તમારો રસ્તો આપે છે આપણને. હા,
સાચી વાત છે. જેમ આપણે આજે એમ રસ્તા આગળ ક્લિયર થતો જાય છે. બરાબર રસ્તો બાઇક આવે છે, હવાનમાં દેખાય. જો આ કેટલું બધું સડી ગયું છે. હવે આ પવન આવતો છે આપણી ગાડીનો. હા, હે આપણી ગાડીનો પવન આવે એટલે આ બાજુ તો કશી દેખાતું નહીં, પણ આગળ આપણે જેમ જઈએ ને એમ રસ્તો ક્લિયર થતો જાય છે. કેટલું મસ્ત વાતાવરણ લાગે છે, લોકેશન એટલું કડક લાગે છે. હા હા, જો ગેહું છે. હા, અહીંયા આગળ આપણે ફરવા જવાના. જાઉં પંખ ગોટા છે બધા, બહુ ગોટા છે. ઘૂંઘરે જવાય. બહુ ડેન્જર લાગે તું મારું. જે અમે ફીલ કર્યું ને તો તમને કહેવાય એવું નહીં, બહુ ખતરનાક થયું છે. મળી આગળ બરો થોડુંક આંખો લાગી છે, ખતરનાક. આખું ખેતર સળગાઈ મેલ્યું અમને. આપણે ઘરે જતા હતા ને ઘરે જતા આપણી ગાડી ખોલાવી પડી. એનું કારણ એ કે આપણા જે પેડ છે ને એ બળી ગયા છે. પેડને મારામાં કોઈ ફરક રહ્યો નથી. એ બી કાઢે ને મેં બી કાઢ્યા થઈ ગયા છે અમને. ના ભાઈ બદલી કાઢશે હમણાં પેડ. એટલે ખોલીને ઊભા છે, પહોંચ્યા છે ડેડિયાપાડા ગરમ મોજ પડે છે. હવે એવું કહે છે કે બરાબર છે પણ બળી ગયા છે. લોકો જેવા બળે છે ને અમને જોઈને એવા પેડ બી બળી ગયા હે ને. લોકો બળે જેવા લોકો બળે ને એવી રીતે પેડ બી બળી ગયા છે. હવે જોઈને શું કહું બોલો. હવે બસ ગાડી બી થોડી ઠંડી થઈ જાય, એન્જિન બી ઠંડુ થઈ જાય, પેડ બી લખાઈ જાય. અમે બી થોડા ઠંડા પાણી લીધું છે. જઈએ છીએ આગળ, પાછું રિટર્ન બી આવવાનું છે. હવે આપણી ગાડી થઈ ગઈ છે અને નીકળ્યા છે. વિચાર્યું હતું કે પૈસા થોડાક બચાવીએ, પણ શું બચાવીએ. સાલા 350 રૂપિયા તો અહીંયા જ લઈ ગયા. પેડ નાખવા પાડે. હવે સાંજે 30 રૂપિયા બતાવી તો આવતા સાંજે 30 રૂપિયા ખર્ચો કર્યો તો આવતા અને આવતા 80 રૂપિયાનું પાણી એ બોટલ પાણી લીધી, ઠંડુ લીધું, થોડું ગરમી લાગતી હતી. એમ કરીને 100 રૂપિયા ટોટલ ખર્ચો થયો હતો. સારો પૈસા બચાવીએ પણ શું બચ્યું આપણો 150 રૂપિયા દાણા લીધા. ચલો તો મળીએ આપણે આગળ. હા જલ્દી બ્રેક આગળ આજે થોડુંક ગહાય ને એટલે કમ્ફર્ટ થઈ જાય. ચલો મિત્રો, આજના બ્લોગ માટે બસ આટલું જ છે. હવે જઈએ છીએ આપણે ઘરે અને મળીશું એક નવા બ્લોગ સાથે. કાલનો બ્લોગ કન્ટિન્યુ રહેશે એટલે નવો બ્લોગ આવશે કાલે. તો ત્યાં સુધી ટીલ ધ ટિકટ, જય માતાજી, જય માતા.